અમરેલીમાં દીકરી માટે ન્યાયની લડાઈ અપશબ્દો સુધી પહોંચી છે। ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેનો કોંગ્રેસ નેતાને પડકાર। અપશબ્દ બોલ્યા હોય તેવા દાવા સાથે યજ્ઞેશ દવેનો પડકાર છે। માબેન સામે બોલતા પહેલા વિચાર કરજો, યજ્ઞેશ દવેનું આ નિવેદન સામે આવ્યું હતું। સ્વાભિમાન ધરણા સમયે પ્રતાપ દુધાતનું સંબોધન હતું। સંબોધન સમયે મર્યાદા ચૂકી ગયા હતા પ્રતાપ દુધાત। શું અપશબ્દો બોલવાથી ન્યાયની લડાઈ જીતી શકાશે? રાજકારણની અંદર જ્યારે ટીવી ડિબેટો હોય ત્યારે રાજકીય પક્ષ તરફથી બેસવાનું થતું હોય છે, તો રાજકીય પક્ષ તરફથી પોતાની પ્રતિક્રિયા નિવેદનો આપવાના થતા હોય, પરંતુ એમાં કોઈ માટેના અંગત નિવેદન, કોઈ માટેના અંગત નિવેદનો અથવા તો કોઈના અંગત પ્રહારો ન કરવાના હોય। જે પ્રમાણે પ્રતાપ દુધાતે મારી પર અંગત પ્રહાર કર્યા છે, નાના મગજના અંતે એવા શબ્દો અપશબ્દો બોલ્યા, મારી માતા માટે ગમે એમ શબ્દો બોલ્યા છે, તો આ એક ધારાસભ્યના છાજે એવા સંસ્કાર નથી। અને પ્રતાપ દુધાતના આ કુસંસ્કારો આજના નથી, અગાઉ પણ ઘણી વખતે આવી રીતે એલફેલ શબ્દો લોકો માટે બોલી ચૂકેલા છે। તો મારે એમને એ જ કહેવું છે કે તમે જે પણ બોલ્યા અને જે પણ જેના માટે બોલતા થાય, તમે ખોટી રીતે ખોટું બોલ્યા છો અને કોઈ ખોટી જગ્યાએ બોલી ગયા છો। કારણ કે અમે પણ શુક્લા સહન કરીએ। તમે જે બેન દીકરીની તમે પંચાયત કરવા નીકળ્યા છો, તો બેન દીકરીની પંચાયત કરવા જ નીકળ્યા છો એટલા માટે શબ્દ વાપરો છો કે એનો જો બચાવ કરવા નીકળ્યા હોય તો કોઈની માં અને કોઈના પર આવા અંગત પ્રહાર ન કરો। કારણ કે તમારે માત્ર ને માત્ર તમારે રાજકારણ કરવું છે। ગુજરાતની અંદર કોંગ્રેસના ઘણા બધા નેતા છે। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ છે, શક્તિસિંહ ગોહિલ છે, અમિત ચાવડાજી છે, ભરત સોલંકી છે, જગદીશ ઠાકોર છે, આ બધા ઘણા ઉચ્ચ નેતાઓ છે કોંગ્રેસના। કોઈ પણ નેતા આ મુદ્દે કોઈ શબ્દ બોલતા નથી। માત્ર ને માત્ર 3 જ નેતાઓ અમરેલીના કેમ શબ્દો બોલે છે? એનો મતલબ એ છે કે તમને કોઈ સાથ આપતું નથી। તમે તમારો રાજકીય વઘાર કરવા માટે, રાજકીય તમારા રોટલા શેકવા માટે આ કરી રહ્યા છો। અને અપશબ્દોની જ્યાં સુધી વાત રહી ત્યાં સુધી અપશબ્દો અમે કોઈ પણ રીતે સહન નહીં કરીએ। અને મારી પ્રતાપ દુધાતને ખુલ્લી ચેલેન્જ છે કે આ બાબતે મારી જોડે હવે જાહેરમાં ડિબેટ કરવા આવે અને મારી સામે આવા શબ્દો બોલીને બતાવે તો અમે પણ બતાવીશું એમ કે કેવી રીતે બોલાય છે।